શિવલિંગની પૂજા કરવાથી જે ભક્ત જે મનુષ્ય શિવલિંગની પૂજા કરે છે એ મોક્ષને પામે છે. અને એ વ્યાસજીએ શિવપુરાણની અંદર લખ્યું કે શિવલિંગની જે પૂજા કરે, જે મનુષ્ય, જે ભક્ત, જે શિવ ભક્ત શિવલિંગની પૂજા કરે છે ને એને મહાદેવ સાક્ષાત બધા જ પ્રકારના સર્વ સુખો પ્રાપ્ત કરાવે છે. આગળ જતા વ્યાસજી કહે છે કે જે ભક્ત શિવલિંગની પૂજા કરે એ ભક્તના જીવનમાં આ સંસારની અંદર જેટલા પણ પ્રકારના સુખો છે એ બધા જ પ્રકારના સુખોની પ્રાપ્તિ મારા આ મહાદેવ કરાવે છે. ખૂબ મહિમા છે શિવલિંગનો. શિવલિંગની પૂજા થવી જ જોઈએ. અને આગળ કથા કરતા સનત કુમારો કહે છે કે સુતજી જે છે એ સનત કુમારોને કહે છે કે જે સનત કુમારો અને જે નંદિકેશ્વરનો સંવાદ છે, એમનું જે કન્વર્સેશન છે એ હું તમને કહું છું. અને એના અંતર્ગત કહે છે શિવજીને જાણવા માટે હું સમર્થ નથી, પણ મારી વિવેક બુદ્ધિથી મને જેટલી ખબર છે એટલી હું તમને કહું છું, એવું સુતજી કહે છે. અને આગળ કથા કરતા કહે છે કે નંદિકેશ્વર જે છે સનત કુમારોને જે કથા કરી હતી એ શિવલિંગની રચના કઈ રીતે થઈ, શિવલિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ. આપણે સૌ શિવલિંગની પૂજા તો કરીએ, પણ શિવલિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ તો એમની કથા અહીંયા શિવ મહાપુરાણની અંદર આવે છે. અને ત્યારે કહે છે કે પ્રાચીન કાળની અંદર એક ક્ષીરસાગરની અંદર શેષ સૈયામાં નારાયણ શયન કરતા હતા અને લક્ષ્મીજી એની સેવા કરતા હતા. અને ત્યાં જે છે એ દેવયોગે બ્રહ્માજી પધાર્યા. અને જેવા બ્રહ્માજી આવ્યા એટલે એને જોયું કે વિષ્ણુ ભગવાન જે છે નારાયણ તો શેષ સૈયામાં શયન કરી રહ્યા છે, લક્ષ્મીજી એની સેવા કરી રહ્યા છે. અહીંયા હું આવ્યો છું, મારું પૂજન કરતા નથી, હું તો પિતામહ છું. બ્રહ્માજીને થયું કે હું તો પિતામહ છું. અને ત્યારે વિષ્ણુને કહે છે કે તમને અભિમાન આવી ગયું છે, તમને અભિમાન આવી ગયું છે. હું પિતામહ છું, આ પૃથ્વીને સર્જન કરવા વાળો હું છું, અને તમે હું આવ્યો છું મારું પૂજન કરતા નથી, સત્કાર કરતા નથી, તમને અભિમાન આવી ગયો છે એવું કહ્યું. અને ત્યારે જેવું આવું કહ્યું ને એટલે વિષ્ણુ ભગવાને જે છે બ્રહ્માજીને કહ્યું, હે પુત્ર શાંત થાઓ. બ્રહ્માજી વિષ્ણુ ભગવાને કહે છે કે હું પિતામહ છું. અને જેવું એમનું બોલવાનું બંધ થયું એટલે વિષ્ણુ ભગવાને શું કહ્યું, હે પુત્ર શાંત થાઓ. એટલે જેવું કહ્યું કે હે પુત્ર શાંત થાઓ, અને પુત્ર કહીને સંબોધન કર્યું. બ્રહ્માજીને પુત્ર કહ્યા. અને જેવું પુત્ર કહ્યા એટલે બ્રહ્માજી કહ્યું કે હું પુત્ર નથી, હું તો પિતામહ છું. તમને આ અભિમાન આવી ગયું છે. અને આવું કહ્યું એટલે વિષ્ણુ ભગવાન જે છે એ કહે છે, બ્રહ્મા આજે આખું જગત છે ને એ જગત મારામાંથી સર્જન થયું છે. બોલે મારા નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી તમે પ્રગટ થયા છો.